મેરામણ, તું આવી ગયો? હાલ હાજુ. હાલ હાજુ. હા, પૂનમની રાતે હું તને મળવા આવ્યો છું. તને તો ખબર જ છે ને લાજુ કે આ દર પૂનમની રઢિયાળી રાતે હું તને મળવા આવું છું. ખમ્મા મારા મનના માણીગરને ઓવારણા લઉં તારા હેતને. પણ લાજુ, હું આવતી પૂનમે તને મળવા નહીં આવી શકું. મેરામણ, તું કેમ આમ બોલે છો? કંઈક તારે પરદેશ તો નથી જવાનું ને? હા લાજુ, હું મારા બા અને મારા બાપુ કાલ સવારનો સૂરજ ઉગતા જ પરદેશ જવા નીકળી જાઉં. પણ તમે પરદેમાં કેટલા દાડા રોકાવાના છો? મારા બાપુ કહેતા હતા કે કદાચ એકાદ મહિનાનું રોકાણ થાય. પણ મેરામણ, મને તારા વગર નહીં ગમે. તું નો જાને તો વધારે સારું. જાવું જ પડશે લાજુ, મારે જાવું જ પડશે. રાતના અંધારામાં માણા ખોવાઈ જાય છે, પણ માણાના મન ક્યારેય નથી ખોવાતા. અને હૈયા ને હાડ તો હંમેશા જાગતા જ રહી છે. સાસુ મારા હૃદયના ધબકારે ધબકારે તું જ ધબકે છે. તને હું ઘડીએ નહીં ભૂલું લાજુ. પણ આ વિરહની વેદનામાં હાડથી હૈયાના ધબકારા નોખા પડી જાય ને, અને 1 મહિનાની ઉપર 1 દી થયો ને, તો તારી આ લાજુનું તું મોઢું નહીં ભાર. નહીં લાજો, આવું નહીં બોલ. તારા વયમાં વેણ તારા કાળજે વાગે છે. હાલ લાજુ, હવે હું જાઉં. પછી મારે વગડો વીથીને અમે ગામ જવાનું છે. સારું, તું જા. પણ સાંભળ, આવતી પૂનમે તું હટ પાછો આવજે. હા લાજુ, હું આવતી પૂનમે સટ પાછો આવી જાય. પણ લાજુ, તું મારી વાટ જોજે. હો.
મેરામણના બાપુ, આ ગોરડિયા ગામ હજી કેટલું કાગો છે. હું તો હાવ થાકી ગઈ છું. મેરામણની માં, હજી તો આપણે અડધે પંથક જ પૂગ્યા છીએ. હજી આપણે 3-4 દી લાગશે પોગતા. અરે રે, આવા તડકાનું કેમ હલાય? અને ઈ હજી 3-4 દી? ઈ તો તે વગડો બેઠો નથી ને એટલે તને વહેમું લાગે છે. આમ કોક દી બહાર નીકળ ને તો ખબર પડે. પણ બાપા, મને તો ઈ ન સમજાતું કે આ વખતે આપણે મારી બાને હું કામ ને હારે લીધા. દર વખતે તો આપણે બે બાપ દીકરો જ નીકળી જાય છે હા કામ ધંધે. બટા, આ તારી માં હારે હોય ને તો ઘણો ફેર પડે. કે ગજાણા ગામમાં રાત રાહ હોય તો રોટલા તો ઘડી દે. પણ બાપા, અત્યારે તો ગામે ગામે સદાવ્રત હાલે છે ને હંધાય ધર્મનો રોટલો આપે છે, તો પછી વાળું પાણીની ચિંતા જ ક્યાં રહી છે? બટા, આપણે તોય તારી બાને હારે લીધા. કંઈક નવો પંથક એ જોવે ને. ઠીક તે હાલો, આમ હાલવા મળીએ. આમ બેહી રહેવું ને તો આવતે ભવે નહીં પૂગી. હા, છૂટકો થોડો છે, હાલવું તો પડશે જ ને. લાય બેટા, લાય, લઈ લો. બાપા, આ કોનું ઘર છે ને આપણે હું હવે અહીંયા જ રહેવાનું છે? તને હંધી વાત કરું છું, થોડોક નિરાત રાખ અને હા ખાઈને બે વાતો દે. પણ બાપા, દર વખતે તો આપણે ધર્મશાળામાં કાં તો મંદિરે રોકાય છે, તો આ વખતે ઘરમાં કેમ રહેવાનું છે આપણે? તો ભાઈ, તમને આ વાતની ખબર તો નથી, તો છતાં હવે હું કહી દઉં છું. આપણે આપણો મલક અને આપણું ઘર છોડી દીધું છે. આ તમે શું વાત કરો છો? અરે, આપણે ઘરેથી નીકળતા હતા ત્યારે તો તમે મને આવી કોઈ વાત જ ન કરી, અને હવે એમ કહો છો કે આપણે ગામ છોડી દીધું છે અને હવે આપણે અહીંયા રહેવાનું છે? આ આપણો મલક અને આપણું ઘર હું કામ છોડી દીધું એનું કારણ જ જાણવું છે ને? હા. તો હવે સાંભળો. આનો થનાર હાર ઓલો રામજી છે ને, એની હારે હવે મારે સંબંધ પૂરા કરી નાખવાના છે. પણ કેમ? હું કામ? કઈક કારણ તો હશે ને? હા બાપા, મારી બાની વાત હાસી છે. તમે હુકામ ને મારા હારે સંબંધ તોડી નાખવા માંગો છો? તમારે એની હારે કઈ ડખો થયો છે? તમને આ વાતની ખબર ન હોય ને તો અટાણે હું તમને કહી દઉં. આ 2 વર્ષ પહેલા આપણી દીકરીને એની હાવે જીવતી હળગાવી દીધી હતી ને, ઈ હંધી સડામણી આના હારા રામજીની હતી. પણ આ રામજીભાઈ ને આપણી દીકરીના હાહુ આરે હે કઈ છેડે હટતું નથી, તો પછી રામજીભાઈ એના હાહુ ને ક્યાંથી ચડાવે? તને નથી ખબર ને તો કહી દઉં. ઈ રામજી આપણી વેવાણ છે ને એનો મામેરિયો ભાઈ થાય છે. અને બીજી વાત કે ઈ રામજી નાનો હતો ને તે દુનો 1 નંબરનો હરામી અને ઘર ખોજ્યો માણસ છે. આખા ગામમાં મને વગોવ્યો છે અને મને નીસો પાડવાના પ્રયત્ન કરે છે. બાપા, જો એવું જ હોય અને એને તમારી ઉપર દાજ હોય તો પછી એની ભત્રીજીનું હક પણ મારી હારે હું કામ કરે? બટા, ઈ હેંધી એની રમત છે. આ તારું લાજવારે હક પણ થાય અને તારા લગ્ન થાય ને ત્યારે તારી જાનને લીલા તોરણે પાછી કાઢે અને ગામમાં આપણો ફજેતો થાય. આજ તો એની રમત છે. હવે એક વાત સાંભળી લે મેરામણ, આજ પછી તારો પગ એ ગામમાં નથી મૂકવાનો અને ઈ છોડીનું નામે તારા મોઢે ન આવવું જોઈએ. હવે આ વાતને એમ પડતી મૂકો અને હાલો અંદર ઘરમાં.
બટા આમ આમ ઘડિયાળમાં તો જો કેટલા વાગ્યા છે અને આ સમયે તું આમથી આમ આટા મારશો કા બટા ઊંઘ ન આવતી? મારી ઊંઘ તો વેરણ થઈ ગઈ છે બા. કોણ જાણે કેમ કેમ પણ આ પથારી મને ખાવા દોડે છે. બટા મને ખબર છે તને આપણું ગામડું આપણું ખેતર અને આપણું ખોડું બહુ યાદ આવે છે ને બટા? નહીં બા, અને આપણું ગામ જમીન કે આપણું ખોડું યાદ નથી આવતું, પણ મને તો મારી લાસુની બહુ યાદ આવે છે બા. મેં એને આવતી પૂનમે મળવાનો કોલ દીધો હતો. હવે એનું શું થાય બા? બટા સંબંધોમાં સોદા થાય ને ત્યારે હંમેશા સંબંધ જ દાવ ઉપર મુકાય, અને એ સમયે હાથમાં આવેલી બાજીને પણ હારી જવામાં જ મજા હોય છે. વિપરીત ગયેલા અહીંયા અને હે બે જણાએ જે પ્રીત કરી હોય એની પાછળ કાવતરા થવા માંડે ને ત્યારે એને કાળજાની કબરમાં પ્રીતને દફનાવી દેવામાં જ મજા છે. આની સિવાય બીજો કોઈ રસ્તો નથી બટા, અને કદાચ રસ્તો હશે તો એ ધાર્યા કરતા વધારે આકરો હશે. પ્રીતની પાછળ પેથરા કરવાને એ તો આ જગતની જૂની રીત છે બા. કદાચ અમારા હાથથી હાથ મેળાવોત ને તો હું એ હાથને છોડાવી દેત બા. કદાચ અમારા બેના હૃદયથી હૃદય મેળાવોત ને તો એક વખત હું લાજોને ભૂલાવી દેત બા. પણ અમારા તો જીવથી જીવ મેળા છે બા. હવે તમે જ કયો ની બા, જીવથી જીવને નોખા કેવી રીતે કરવા? લાજુના શ્વાસે એના શ્વાસે તો મારા ધબકારા હાલે છે બા, અને મારા શ્વાસે લાજુના ધબકારા હાલે છે. હવે પૈણ સીડીને શ્વાસને નોકો કેવી રીતે કરી શકું બા? જવાબ આપો ને મને. બટા અરે તું તો મરદની જાત છો, અને મરદમાં તો પહાડ કરતા મોટી મુસીબતને ખમવાની તાકાત હોય છે બટા. મારા દીકરા તું તારું હૈયું કઠણ કરી લે, હિંમત રાખ, અને લાજુને ભૂલી જા. કદાચ આકાશમાંથી આપ ફાટી પડે અને ઈ આપ મારી માથે પડે ને તો એને ખમી હકવાની હામ છે મારામાં. પણ બા આ કાળજે કોતરાઈ ગયેલી મારી લાજુને ભૂલવાની આમ નથી મારામાં. મારી લાજોને નહીં ભૂલી શકું બા, નહીં ભૂલી શકું લાજોને, નહીં ભૂલી શકું, નહીં ભૂલી શકું.
લાજુ, હે લાજુ, અહીંયા આવી તો. હા કાકા. મારે તારી હારે થોડીક વ્યવહારિક વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? કાલ કેહરડી ગામના ભીમા પટેલનો છોકરો તને જોવા આવવાનો છે. કાકા, આ શું બોલો છો તમે? મારું હકપણ તો મેરામણ હારે થઈ ગયું છે અને તમે મારા બીજા હકપણની વાત કરો છો? લાજુ, આ મેરામણ હારે તારું હકપણ કર્યું ને, એ તો મારી એક રમત હતી. રમત? રમત? કેવી રમત? લાજુ, આ કરશન પટેલ એના દીકરાની જાન લઈને આપણા આંગણે આવે ને, ત્યારે એની જાન ઊંડા મોઢે અને લીલા તોરણે મારે પાછી કાઢીને આ કરશન પટેલનો ગામમાં ફજેતો કરવો હતો. એટલે મેં તારું હકપણ એની હારે ગોઠવ્યું હતું. કાકા, તો તમે મારી અને મેરામણની હારે રમત રમા એમ ને? તમને એકવારે વિચાર ન આવ્યો કે હું ને મેરામણ અલગ થાઉં તો મારી હાલત શું થાય? હવે વેવલીની થામાં આ મેરામણથી તું નોખી થાય તો કઈ મરી નહીં જા, સમજી? મેરામણ મારો જીવ છે. અમારા શરીર ભલે નોખા હોય પણ અમારા બેયનો જીવ એક છે. તમે અમને જુદા કરવાની કોશિશ ના કરો કાકા. અમે બે એકબીજા વગર રહી નહીં શકીએ. હવે તારો બકવાસ બંધ કર્યા. મેરામણ વાળીની થાય છે તે. હું ભાળી ગઈ ભિખારીમાં તું, હે? એક કટકોઈ જમીન નથી એની પાસે, સારું ખોડું નથી, આખાય પંથકમાં દુબળું ઘર છે એમનું. મેરામણ વાળીની થઈ ગઈ. મેરામણનું ઘર ભલે દુબળું રહ્યું પણ એના ઘરનો આશરો ઇન્દ્રના દરબાર જેવો છે અને એના ઘરનો રોટલો પરબના ધામ જેવો મીઠો છે. એના ઘરના પાણી અમૃત જેવા મીઠા છે. લાખ દેતા લંકાનો પતિ તો મળી જશે પણ કરોડો ખરસતા આ મેરામણ જેવો નહીં મળે. હવે તારો આ લવારો બંધ કરીને ઉભા હાહે મંડાણી છો. મેરામણ મેરામણ, એક વાત કાન ખોલીને સાંભળી લે. આ જન્મમાં તો હું આવતા જન્મે તારો અને મેરામણનો મેળ નહીં થવા દઉં. કાલ તને મંગળ જોવા આવે છે એટલે તૈયાર થઈને રહેજે. જો કાંઈ આનાકાની કરી છે ને તો પછી મારા જેવો કોઈ ભૂંડો નથી, સમજી લેજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ આવ. જો મંગળ, મારી વાત સાંભળ. આ લાજુ છે ને, એ તારી હારે હક પણ કરવામાં આનાકાની કરે. તને ગમે એ કહે ને તો તું મન ઉપર ન લેતો. તમે ચિંતા કરો. લાજુ મને ગમે આડું અવડું બોલશે એવું સાંભળી લઈશ. લાજુ વારે લગ્ન કરવા એ જ મારું સપનું છે. સારું, તું અહીંયા ઘડીક બે, હું લાજુને મળતો આવું. હા. લાજુ, તું જે તૈયાર નથી થાય, આ મંગળ આવી ગયો છે. કોની હાટું તૈયાર થાવ? મન ગમતા હોય ને એની હાટું તૈયાર થવાનું હોય. અણગમતા હોય ને એની હાટું સોળા શણગાર સજવાના ન હોય. અણગમતા ને ગમતા કરવા પડશે અને હૈયેથી હર્ષેલી દીધા હોય ને એને પોતાના માનવા પડશે. એક વાત કાન ખોલીને સાંભળી લે. જ્યાં લગી તું આ ઘરમાં છો ને ત્યાં લગી મારું ધાર્યું છે ઈ જ કરવું પડશે. મંગળને મોકલું છું અને જો કઈ આડાવળી વાત કરી ને તો મને રામજી માંથી રાવણ બનતા વાર નહીં લાગે. યાદ રાખજે એટલું. લાજુ, આમ મોઢું ફરાવીને કેમ ઊભી છો? મારાથી શરમ લાગે છે. ગાંડી, એમાં શરમાવાનું શું છે? હું તો તારો થનારો પતિ છું. પતિ કોને કહેવાય એ પેલા ખબર છે? પંડમાં પુરુષપણું અને હૈયાના હેતમાં હેમાળા હોય.
એને પતિ કહેવાય. ખિસ્સા ભલે ખાલી હોય પણ અંતર ઉમર ખાતી ભરેલા હોય એને પતિ કહેવાય. અને ઘરની સ્ત્રી માથે ઘરની સાયા હોય કે ના હોય પણ એના ધણીનો હાથ સ્ત્રીની માથા ઉપર હંમેશા હોવો જોવે. અને મંગળ, તારામાં આમેલું કાંઈ નથી. લાજુ હામ દામ ને હૈયું હંધોય મારી પાસે છે. માતાજીની દયા છે. ઘરમાં કોઈ વસ્તુની તાણ નથી. તારી પાસે હામ ધામ ને હૈયું છે પણ મેરામણ જેવું મંડળું છે તારી પાસે. મેરામણ જેવો પ્રેમ છે તારી પાસે. અરે તારી જેવા 70 ભેગા થાય ને તોય મેરામણ જેવા તો નો જ થઈ શકે. અરે લાજુ જાશો ક્યાં? ઊભી તો રે. તારી આરે ઊભા રહીને મારા મનના મોળ નથી ભાંગવા માંગતી. જા મંગળ જા. મારી આરે હાલવું ને ઈ તારું કામ નથી, સમજો? હું થયું મંગળ? લાજુ હારે વાત થઈ? હા રામજી કાકા, લાજુ હારે વાત તો કરી છે પણ એના હાડે હાડમાં મેરામણ વસી ગયો છે. પગની પાનીથી માંડીને માથાની શિખા સુધી મેરામણનો મોહ સડી ગયો છે. જ્યાં સુધી એના પંડમાંથી મેરામણનું ભૂત નહીં નીકળે ને ત્યાં સુધી બીજાને લગ્ન કરવાની હા નહીં પાડે. ઘોર ખોદી છે આ મેરામણે તો. પથ્થર ખાંડી નાખી છે એને. મને લાગે છે કે લાજુના મગજમાંથી મેરામણનું ભૂત કાઢવા હાટું આ મેરામણનો ઘડો લાડવો કરવો જ પડશે. એટલે તમે કહેવા શું માંગો છો રામજી કાકા? હું ઈ કહેવા માંગુ છું કે હવે મેરામણને મારવો જ પડશે. એનું કાહળ કાઢવું જ પડશે. જો મંગળ, તારે લાજુ હારે લગ્ન કરવા હોય ને તો આ મેરામણ જે પંથકમાં રહેવા ગયો છે ને ત્યાં જઈને એને પતાવી દે તો જ લાજુ તારી થાહે. નકર લાજુના ગુણગાન ગાતો રહેજે. મેરામણ, આ દિવસે ને દિવસે ચાંદાનું તેજ વધતું જાય છે અને મારા આયખાનું નૂર ઘટતું જાય છે. આ ચાંદો ખીલતો જાય છે અને તારી યાદમાં હું મુરઝાતી જાઉં છું. મારા નાવલિયા, તું ક્યારે પાછો આવીશ? મેરામણ, તું મને 1 મહિનાનો વાયદો કરીને ગયો છો. એમાંથી 20 દાડા તો વયા ગયા. તું ઝટ પાછો આવી જા, નહીતર તું મારું મરેલું મોઢું ભાળીશ. કદાચ તું પાછો પાદરે પોગીશ ને તો મારું મરેલું મોઢું પણ નહીં ભાળ. લાજો, તું અહીંયા હું કામ આવ્યો? જા, વયો જા અત્યારે અહીંયાથી. અરે લાજો, હું તો તને અહીં સમજાવવા આવ્યો છું. ભૂલી જાય મેરામણને, ઈ ભિખારીને. અરે કપાતરને યાદ કરીને તું હું કેમ દુખી થાસ? હૈયે વસી ગયેલાને ભૂલવા એટલા હેલા નથી હોતા. અને પ્રીત કરનારના જગતમાં પાળિયાનો ખોડા ના હોત. અરે એ બધા હાવ મૂર્ખા હતા, અકલના ઓથમીર હતા. આમ કાંઈ પ્રીતિ વાહે પ્રાણ છોડી દઈ દેવાના હોય. આ તો ફરક છે તારામાં અને મારા મેરામણમાં. તું પ્રીત પાછળ પ્રાણ આપી દેનારને મૂર્ખા સમજે છે અને મેરામણ પ્રીત પાછળ પ્રાણ આપી દેનાર છે. લાજુ, પ્રીતિયું પ્રમાણે જિંદગી નો જીવાય. જિંદગી જીવવા આટું ધન દોલત ને રૂપિયો જોઈએ.
તું જા, વયો જા અહીંથી. આ હંધુય તને નહીં સમજાય, કારણ કે રૂપિયાની ભરેલી કોઠીમાં ખદપત્તા કીડા હોય છે, કીડા. ઘરે જઈને તાહડીમાં રૂપિયા ભરીને સાડજે. જા અહીંથી. મને લાગે છે તું આમ નહીં સમજે. તારા મનમાંથી મેરામણનું ભૂત ઉતારવું જ પડશે. લાગે છે મેરામણને મારવો જ પડશે. આ વાડીએ વાહુ નથી જવું? પણ આજ તો મેરામણ વાડીએ જવાનો હતો, એ નથી ગયો હજી? ક્યાં છે? મેરામણ એના ઓરડામાં જઈને હૂતો છે. હું હજી હું તો ઓરડામાં? આ અડધી રાત થવા આવી તો એ વાહુ ક્યારે જાહે? મેરામણ, એ મેરામણ, મેરામણ અહીં આવ્યો તો? એ આવું છું બાપા. મેરામણ, આ 12 વાગવા આવ્યા તોય તું હજી વાહુ નથી ગયો? અને હું તો કેટલાય સમયથી જોઉં છું, તને કઈ હક નથી. અહીંયા રહેવા આવ્યા ને તે દુને તો ઉદાસ ઉદાસ રહેશો. બેટા, આપણા મલકની માયા મૂકી દે અને પારકા પથને પોતાનો કરી લે. બાપા, મલકની માયા તો હમણાં મેલી દઉં, પણ મને તો મારી લાજોની માયા લાગી ગઈ છે. એની માયા મેલાતી નથી બાપા. મારા હાડો હાડમાં અમલની જેમ સડી ગઈ છે. એની પ્રીતનો કેપ ઉતરતો નથી બાપા. લાજુ લાજુ લાજુ, હું લાજુના નામની રેટ લગાવીને બેઠો છો. હું ભાળી ગયો છે ગામડાની ભોથણમાં. આ દુનિયામાં બીજી છોકરીઓ હું મરી પરવારી છે? અરે જુવાન દીકરાનો મલાજો તો રાખો. અરે તમે તમારી જગ્યાએ હાચા છો, ઈ એની જગ્યાએ હાચો છે. વેર વેરની જગ્યાએ બરાબર છે, પ્રેમ પ્રેમની જગ્યાએ બરાબર છે. બાપા, ધરતીના આ પડાણમાં 20 વખત વનસ્પતિઓ ઉગે છે, હજારો જાતના ફૂલો ઉગે છે, ને એમ છતાંય માં જોગમાયાને તો કમળનું જ ફૂલ વાલું લાગે છે ને. આ 13 ભવનના તેજમાં સૌથી શીતળ તેજ તો સાંદાનું જ હોય છે ને બા. એમ છતાંય એક પતંગિયાને તો એની આસપાસ બળતી જ્યોત એનું જ તેજ વાલું લાગે છે. એવી જ રીતે બાપા મને મારી લાજો વાલી લાગે છે. કદાચ એની સામે તમે ઇન્દ્રની અપ્સરા લાવીને મૂકી દેવો ને તો એ હંધી એમ મારી મા બેન સમાન જ છે બાપા. બસ આ બંધ કર તારો લવારો. મારે તારું કાંઈ નથી સાંભળવું. અને ગૌરી, આ તારા છોકરાને સમજાય, આ લાદુની રટ મૂકી દે. એ ગમે એટલા માથા પસાર છે ને તો આપણા મલકમાં એને હું પગ નહીં મૂકવા દઉં. મારો દીકરો? અરે મેરામણ તમારોય દીકરો છે. અને એક બાજુ મારા પતિનું વેર છે અને બીજી બાજુ મારા દીકરાનો પ્રેમ. એક માની મજબૂરી તો જો, સાથ આપે તો કોનો આપે? એના દીકરાનો કે પછી એના ધણીનો? હવે હું જ જાઉં છું વાડીએ. આ વાડીએ તારું ઠેકાણું નહીં પડે. તું પડ્યો ને ઘરમાં. બટા, હું સમજુ છું, પણ હું મજબૂર છું. મારાથી કાંઈ થઈ શકે એમ નથી બટા, કાંઈ થઈ શકે એમ નથી.
જો ભાઈ, આ ગામ મેરામણનું છે ને આપણે એની વાટ જોઈને અહીં પાદરમાં જ પડ્યું રહેવાનું છે. અને બીજી વાત, મેરામણ અહીંથી જ વાડીએ જવા નીકળે છે. જે દી નીકળે છે ને એ જ દી લાભ લઈને પાડી દેવાનો છે. મંગળભાઈ, અહીં આપણે કેટલા દિવસ રહેવાનું થાય? અહીંયા કેટલા દી થાય એ થોડી નક્કી હોય. તને દાડી દકાડી તો આપું છું ને ઘેર હું ડાયટું છે તારું. વાત તમારી હાચી. રેહું ક્યાં? આ ગામ ને પાદર, આ જોઈ રહી ઝાડી સકાડી, અહીંયા પડ્યા રહેવું. શું વાત કરો છો તમે? આપણે આવી ઝાડી સપાટીમાં બધામાં રહેવાનું આમાં? તો તારી આટું ભાડે મકાન રાખવું અને સાંભળ, આ ગામમાં છે ને મંદિર ગોતી લેવું ને આ ખાઈ અને ઝાડીમાં પડ્યા રે. તે ઓલા મંગળને હકપની ના હુકામ પાડી? તને કઈ ભાન પડે છે કે નહીં? કાકા, જનાવરને ખાવાનું છે ને માણસને નો ખવાય. માણસને જે ભાવતું હોય ને ઈ જ ખવાય. એમ જ મનને જે માનતું હોય ને એની આરે જ વરાય. આ મંગલ ભલે મોટો ભૂપ હોય પણ મારા માટે તો ધરતીના ઢેફા સમાન જ છે. એ છોડી, બુદ્ધિ બેર મારી ગઈ છે તારી? મતી મારી ગઈ છે તારી? હે કે તારા જીવનની ઘોર તારા આંખે જ ખોદવા બેઠી છે? મારા જીવનની ઘોડ તો તમે ખોદી રહ્યા છો કાકા. એ મંગળનું મોઢું જોવા પણ નથી માંગતી અને તમે એના સાથે પરણાવવાની વાત કરો છો. તો તમે પણ સાંભળી લ્યો, હું પરણીશ તો મેરા મનને જ પરણીશ, નહીતર આખી જિંદગી કુંવારી રહીશ. આ તો મર જાય મેરા મણારે જઈને. આ તમે બે ઊંડા ખાડામાં પડો અને મરી જાવ ને એટલે તમારા નામનું નાઈ નાખું. કાકા, તમે કહો છો ને એમ જ થાય. આવતી પૂનમ સુધી મેરામણ પાસો નહીં આવે ને તો હું નદીમાં પડીને મારો જીવ આપી દઈશ. બટા, વાડી આટો મારી આવ્યો કે નહીં? હા બા, આઠો મારી આવ્યો વાડીએ. પણ બાપ, મને ક્યાંય ગમતું નથી. મેરામણ, બટા હું હંધુય જાણું છું. હા, તને ક્યાંય ગમતું નથી એની પાછળનું કારણ એક જ છે કે તને લાજુની યાદ આવે છે. બા, આપણું ગામ છોડીને આપણે અહીંયા આવ્યા ને એ પેલા મેં લાજુને એક વાયદો કર્યો હતો. મેં એને કીધું તું કે આવતી પૂનમે હું તને મળવા જરૂર આવી. બાપ, આજે તો 13 થઈ ગઈ. હવે પૂનમને ખાલી 2 દી બાકી રહ્યા છે બા. કોણ જાણે કેમ પણ મારું મન આ લાજોને મળવા ઉતાવળું થઈ રહ્યું છે. બા, મારે એને મળવા જવું પડશે. પણ બટા, તારા બાપા તને લાજુ પાસે નહીં જવા દે. અરે નહીં મળવા દે તને એને. બટા, તારા લગ્ન એની હારે ન થાય, તારું હક પણ તૂટી જાય. ઈ હાટું થઈને તો એણે આપણો મલક મૂકી દીધો અને તને અને મને આ ગામમાં લઈ આવ્યા. પણ બાપ, હું લાજુને મળવા છેલ્લી વાર એની પાસે ગયો તો ને ત્યારે લાજુએ મને કીધું તું કે જો તું પૂનમના દાડે મને મળવા ન આવ્યો ને તો હું મારો જીવ આપી દે. હે ભગવાન, હા તું હું વાત કરસ બેટા? આ બાપ, હું હાસું જ કહું છું. તો હું પૂનમને દી લાજુને મળવા ન ગયો ને તો ઈ એનો જીવ આપી દે બા. પણ મને તો ઈ નથી સમજાતું બેટા કે હું તને કેવી રીતે લાજુ પાસે મોકલું. અરે તારા બાપા મને પૂછશે તો બેટા હું જવાબ આપીશ? પણ બાપ,
બા તમે મારા બાપાની સામે ખોટું બોલજો. એને કહેજો કે હું મારા ભાઈબંધને મળવા કાં તો મામાના ઘેરે ગયો છું. બટા હું તારા બાપા હારે અત્યાર લગી કોઈ દી ખોટું નથી બોલી, પણ મારા દીકરાની ખુશી હાટું અને જો એક જીવ બચતો હોય ને તો એની હાટું હું ખોટું બોલીશ. કાંઈ વાંધો નહીં બટા, તું લાજુને મળવા જા, પણ હાચવીને જાજે. અને હા, જેમ બને ને એમ જલ્દી વહી આવજે. જો તારા બાપાને આ વાતની ખબર પડશે ને તો તને કે મને બેમાંથી એકઈને જીવતા નહીં મૂકે. હારું બાપ, હું અટાણે જ જાઉં છું. આજે ઝટ વયો આવી. હા બેટા. એ મેરા માણ, મંગલ તું અહીંયા? હા હું અહીંયા. એક અઠવાડિયાથી તારી વાટ જોઈને આ પાદરમાં બેઠા છી, તારું કાળજ કાઢવા. મારું ગાળ કાઢવા? આ ઘેરે તારા બાપાને પૂછીને તો આવ્યો છે ને? એને કહીને તો આવ્યો છે ને કે ઘેરે તારી ઠાઠડી તૈયાર રાખે? ઠાઠડી તો તારી નીકળીએ મેરા માણ. આ લાકડીના 5 ગાય પૂરો કરી દઉં. એમ તો પછી થઈ જા માટીનો, એટલે ખબર પડે કે કોનામાં કેટલું પાણી છે. મુક, અરે મુક મને. મને મારવા આવ્યો તો હે? મેરામણ, આજ પૂનમની રાત થઈ. વાયદા પ્રમાણે તું હજી આવ્યો નથી. હું હવાર સુધી તારી વાટ જોશ. જો તું ન આવ્યો ને તો હું મારો જીવ દઈ દઈશ. હા મેરામણ, 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 આ શું થયું તને? મેરામણ, તને આ શું થઈ ગયું? ખોડે માર્યું તને મેરામણ? મેરામણ, તું બોલતો કેમ નથી મેરામણ? હા મેરામણ, બોલ. લાજુ ખરાબ ખરાબ આપે મોકલેલા મંગળે મારા માથે પ્રહાર કર્યો છે. મારું માથું ફાડી નાખ્યું છે. લાજુ લાજુ
માંડ હું તારી પાસે ભૂખ્યો છું લાજુ. મેરામણ તું ચિંતા ન કર, હું તારા હાટુ દેશ પરદેશથી વેદ તેડાવીશ, તારા ઓહડ કરાવીશ, પણ તને હું કાઈ નહીં થવા દઉં મેરામણ, કાઈ નહીં થવા દઉં. મેરામણ નહીં લાજુ. હવે વેદને નથી બોલાવા લાજુ. મારો જવાનો સમય નજીક આવી ગયો છે લાજુ. મને ભગવાનનું તેડું આવી ગયું છે લાજુ. નહીં મેરામણ, તું આવું ન બોલ, હું તારા વગર નહીં જીવી શકું મેરામણ, નહીં જીવી શકું. આજુ આપણે આ બહુમાં નહીં, આવતા બહુમાં પાછા મળીશું. હું અમર લોકમાં તારી રાહ જોઈ લાજુ.